વીઆઈપી એન્ટ્રીના વિવાદ બાદ ફરી એકવાર જયરાજ આહિર માયાભાઈ આહિર પોતાના પિતા સાથે ફરી એકવાર ભવનાથના મેળાની અંદર જોવા મળ્યા છે. અને મિત્રો એવું કહેવાય છે કે ફરી જે વિવાદ થયો હતો અને વિવાદ બાદ પણ માયાભાઈ આહિર સાથે જયરાજ આહિર મેળાની અંદર ગયા છે ભવનાથની અંદર દર્શન કરવા માટે. તો મિત્રો ફરી એકવાર ખુલાસો થયો છે જેમાં મિત્રો માયાભાઈ આહિર પણ આ વિશે કંઈક કહેવા માગે છે. જે મિત્રો અહીંયા તેમને પૂછવામાં આવ્યું હતું અને તમે જોઈ શકો છો જયરાજ આહિર પણ માયાભાઈ આહિરની સાથે ફરી એકવાર ભવનાથ મેળાની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અને મિત્રો આ વિશે માયાભાઈ આહિર બોલ્યા છે. તો મિત્રો માયાભાઈ આહિર એટલે કે જયરાજ આહિરના વિવાદ બાદ પણ માયાભાઈ આહિર પહોંચ્યા જૂનાગઢ ભવનાથના મેળાની અંદર. અને મિત્રો મેળાની અંદર જઈ અને મીડિયાવાળાએ તેમને સવાલ કર્યો તો તેમને શું જવાબ આપ્યો એ તમને હું વિડીયો બતાવવાનો છું. કેમ કે મિત્રો તમે લોકો જાણો છો કે અત્યારે જયરાજ આહિર ફરી એકવાર વિવાદોની વચ્ચે આવ્યા હતા. અને મિત્રો વિવાદોની વચ્ચે પણ ફરી એકવાર પોતાના પિતા સાથે તેઓ ત્યાં ભવનાથની મેળાની અંદર જોવા મળી રહ્યા છે. પણ મિત્રો મીડિયાવાળાને માયાભાઈ આહિરે શું જવાબ આપ્યો એ આપણે જોવાનું છે. કેમ કે મિત્રો મીડિયાવાળાએ સવાલ તો કર્યો જ હશે પોતાના દીકરા વિશે. અને મિત્રો પોતાના પિતા સાથે ફરી એકવાર માયાભાઈ આહિર સાથે જયરાજ આહિર ભવનાથ મિની ભવનાથની અંદર જે અત્યારે ચાલી રહ્યો હતો તેમાં ગયા છે. અને મિત્રો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને મિત્રો ખરેખર અત્યારે જયરાજ આહિર ઘણા બધા ચર્ચાઓમાં જોવા મળે છે. કેમ કે મિત્રો તેમના વિવાદો ચાલી રહ્યા છે. અને મિત્રો જયરાજ આહિર સેવાઓ કરતા પણ જોવા મળે છે અને સેવાના વિડીયો પણ તમે જોયા હશે. પણ મિત્રો ફરી એકવાર તેઓ વિવાદોમાં ઘેરાયા છે. મિત્રો આ વિવાદોમાં આવવાનું કારણ શું છે? કેમ કે મિત્રો માયાભાઈ આહિરના બંને દીકરાઓ છે અને હમણાં તમે જોયું છે બધાના વિવાદમાં પણ તેમનો હાથ હતો, તેમનો પણ બહુ વિવાદ ચાલ્યો હતો. અને ફરી એકવાર અત્યારે દર્શન કરવા માટે જાય છે ત્યાં પણ તેઓ વિવાદોમાં ઘેરાઈ જાય છે. અને આ છે જયરાજ આહિર. મિત્રો માયાભાઈ આહિરના દીકરા અને માયાભાઈ આહિરનું બહુ એવું મોટું નામ છે, છતાં પણ તેમનો દીકરો આવી રીતે આવા ચર્ચાઓમાં આવા વિવાદોમાં કેમ ઘેરાયેલા રહે છે? મિત્રો આ વિવાદોની વચ્ચે પણ માયાભાઈ આહિર અત્યારે ભવનાથમાં પહોંચ્યા છે અને ત્યાં તેઓ શું જવાબ આપ્યો છે તે વિડીયો પણ અહીંયા જોઈ શકો છો. માયાભાઈ આહિર પોતાના દીકરા જે વિવાદ ચાલતો હતો તેમાં મૌન હતા. અને ત્યારબાદ ફરી એકવાર તેમના દીકરાનો વિવાદ થયો જે મિત્રો બસ મામલે હતો. અને આ વિવાદ બાદ પણ માયાભાઈ આહિર પણ ભક્તિભાવમાં જોડાઈ અને દર્શન કરવા માટે પહોંચ્યા છે. અને સાથે તેમના દીકરા પણ છે. પણ તેમના મીડિયાવાળા પાસે કંઈક પૂછે છે તો માયાભાઈ આહિરે શું જવાબ આપ્યો છે એ તમે વિડીયો જુઓ. બાકી આ વિડીયો તમે જોઈ અને કમેન્ટ કરજો કે આ વિશે તમારે શું કહેવું છે. કેમ કે મિત્રો તમે લોકો જાણો છો કે સોશિયલ મીડિયામાં અવારનવાર વિવાદો તો ચાલતા હોય છે, પણ અત્યારે જયરાજ આહિર બહુ ચર્ચામાં છે. તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિવાદ વચ્ચે પણ માયાભાઈ આહિર ભવનાથની અંદર એટલે કે ભોળાનાથના દર્શન કરવા માટે ગયા છે. તો અત્યારે તેઓ શું બોલ્યા છે મીડિયાવાળા સામે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ, જે માયાભાઈ આહિર શું વાત કરી રહ્યા છે તે વિડીયો જુઓ અને આ વિશે શું કહેશો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો એ વિડીયો જુઓ, તમે વિડીયો જુઓ. આજના આ ભવનાથના આપણો મહાશિવરાત્રિ પર્વ, મહાશિવરાત્રિ ઉત્સવ અને આ જીવને શિવને મળવાનો જે આ મેળો છે, તો પહેલાં તો આપના માધ્યમથી આખી દુનિયાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના આપું છું. અહીંયા બધાય નાના મોટાનો ભેદભાવ ભૂલીને અને સમાજની અંદર સમરસતા કેમ જળવાઈ જાય એ આ મેળો આપણને શીખવે છે. અહીંયા મહાપુરુષોએ એટલું ભજન કર્યું છે અને ગિરનારી મહારાજ અને ભગવાન ભવનાથ જ્યાં બિરાજે છે, તો આજના આ પવિત્ર દિવસે આપણે વર્ષોથી